સહિત બધા ગભરાવા લાગ્યા. એટલે દેવતાઓએ વિચાર્યું હવે શું કરશું, કારણ કે હવે જલંધરનો ત્રાસ વધતો જાય છે. અને એવા સમયે દેવતાઓએ નારાયણને જઈને સ્તુતિ કરી કે હે પ્રભુ, તમે કૃપા કરો, કારણ કે હવે તમારા સિવાય આ જલંધર કોઈથી મરે એમ નથી, માટે તમે કઈ કૃપા કરો. કારણ કે આ કથા એવું સૂચવે છે કે જે વ્યક્તિ ક્રોધ કરે છે ને એના જીવનની અંદર એ જ ક્રોધ પાછો એની ઉપર પ્રહાર કરે. મહાદેવને જ્યારે ક્રોધ આવ્યો અને ક્રોધ રૂપી આ જલંધર ઉત્પન્ન થયો, અને એ જ ક્રોધ આજે દેવતાઓને મારવા તૈયાર થયો છે. હવે નારાયણને કહેવામાં આવ્યું, નારાયણને સ્તુતિ કરે. આ બાજુ નારાયણ પણ સુદર્શન ચક્ર લઈ અને જલંધર સાથે યુદ્ધ કરવા માટે આવે. એ બંને વચ્ચે પણ એટલું ભયંકર યુદ્ધ થયું જલંધર અને નારાયણ વચ્ચે, પણ જલંધર એનાથી પણ પરાજિત નથી થતો. ને ત્યારે નારાયણ એની પ્રશંસા કરતા કહે છે કે તમે ખરા વીર છો રણની અંદર, કે ખરેખર તમને કોઈ હરવી શકે એમ નથી. આ ત્રણ લોકની અંદર તમને કોઈ એવો વીર નથી કે જે તમને હરવી શકે. હું તમારાથી પ્રસન્ન છું, તમે માગો. હવે વરદાન માંગવાનું જ્યારે કીધું એટલે જલંધરે એવું કીધું કે તમે જો ખરેખર પ્રસન્ન હોય તો તમે એમ કરો, મારી બેન લક્ષ્મી છે અને આ લક્ષ્મી સાથે તમે લગ્ન કરો. હવે એ સમયે પાછું જલંધરે એ પણ કીધું કે એક શરત, તમારે અમારા ઘર જમાઈ થઈને રહેવાનું. એટલે એ પછી આજે નારાયણ ક્ષીરસાગરની અંદર જ નિવાસ કરે છે, કારણ કે લક્ષ્મીના પિતા સાગર અને જલંધરે કીધું કે તમે અમારી ત્યાં ઘર જમાઈ થાવ. હવે જો ઘર જમાઈ નારાયણ થઈ જાય તો એ દેવતાનો પક્ષ ખેંચે નહીં, અને એ પણ દાનવો સાથે તરફથી જ લડવા માંડે. જલંધરે એ વખતે યુક્તિ વાપરી અને લક્ષ્મીના લગ્ન નારાયણ સાથે કરાવી દીધા. અને ત્યાર પછી આજે દેવતાઓ ફરી પાછા ચિંતિત થયા. એટલે એને નારદજીને કીધું કે નારદજી, આમાં કઈક ઉપાય બતાવો, કારણ કે હવે તો નારાયણ પણ જલંધર સાથે એના પક્ષમાં ભળી ગયા છે. અને એવા સમયે નારદજીએ કીધું કે એને મનાવવાનું કામ મારું, કારણ કે હું એને બીજી દિશા હું બતાવી દઈશ કે જેથી જલંધરનો પરાજય નિશ્ચિત છે. એ મારા હાથમાં, એ મારું કામ છે, મારી પર છોડી દો. હવે એવા સમયે આજે નારદજી તો નારાયણ 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 કરતા કરતા જલંધર પાસે આવે ને જલંધરને આવી અને એની પ્રશંસા કરે કે તમે ખરેખર ત્રણ લોકની અંદર તમારા જેવો કોઈ વીર નથી. તમારી પાસે કલ્પ વૃક્ષ છે, તમારી પાસે તો અસર્વ નામનો અશ્વ ઘોડો છે, તમારી પાસે કઈ કમી જ નથી. પણ તમારી પાસે એક જ કમી છે કે તમારે પાસે સ્વર્ગનું તમામ સુખ છે, પણ તમારી પાસે પત્ની સારી નથી. જલંધર કહે છે, અરે મહારાજ, મારી પત્ની વૃંદા છે, અતિ સુંદર જ છે. નારદજી કહે છે કે ના ના, એ તમારી ભ્રમણા છે. કારણ કે વૃંદાથી પણ કે જે ત્રણેય લોકને શરમાવે, ત્રણેય લોક કરોડો સૂર્ય પણ એની પાસે ઝાંખા પડે એવા છે, અને એ છે શિવના પત્ની પાર્વતી. કે પાર્વતી પાસે એવું રૂપ છે કે કરોડો સૂર્ય એની પાસે ઝાંખા પડી જાય તો વૃંદા તો એની પાસે કાંઈ ન કહેવાય. એટલે જલંધર, તમારી પાસે જે કમી છે એ એક સ્ત્રી, એક પત્નીની જ કમી છે, કે જો તમારી પાસે એક પત્ની સારી હોય તો ખરેખર તમે પ્રશંસીય છો. અને એવા સમયે આજે જલંધરે રાહુને પોતાનો દૂત બનાવી અને કહે છે કે તમે જાઓ કૈલાસ પર્વત ઉપર અને શિવજીને કહેજો કે તમે દિગંબર છો, તમારી પાસે તો પૂરા પહેરવા વસ્ત્ર પણ નથી, તો તમારી પાસે જે આ તમારી પત્ની છે, સ્ત્રી છે, એ પાર્વતીને તમે પ્રેમથી અમારે ત્યાં મૂકી જાઓ છો કે પછી જલંધર આવીને અપહરણ કરી જાય. અને એવા સમયે આજે રાહુ આવી અને મહાદેવને કહે છે કે અમારા રાજા જલંધરે આવી રીતે કીધું છે. અને એ વાત જ્યારે મહાદેવે સાંભળી એટલે એના બંને ભ્રમરો વચ્ચેથી એક અગ્નિ ઉત્પન્ન થઈ, અને એમાંથી બે ભ્રમરો વચ્ચેથી એક મહાન પુરુષ રુદ્ર રૂપે બહાર આવ્યો, અને એ હતા ભૈરવ. ભૈરવના હાથમાં ખડગ હતું અને આદેશ આપવામાં આવ્યો. મહાદેવ કહે છે કે તમે આને મારો, પણ મારી ન નાખતા, કારણ કે આ વિપરીચિત નામના બ્રાહ્મણનો દીકરો છે એટલે. અને એવા સમયે ભૈરવના હાથમાં ખડગ, એની પાછળ દોડ્યા. રાહુ આગળ અને ભૈરવ પાછળ, અને એવા મારતા મારતા એની પાછળ જાય છે કે જે બર્બર નામનો જે પ્રદેશ હતો ત્યાં જઈને રાહુ છુપાઈ ગયા. આ બાજુ મહાદેવ ને ક્રોધ આવ્યો કે જલંધર મારી સાથે
આવો વ્યવહાર કરે છે? અત્યારે વાલા એ જ થયું કે હવે જલંધર જે મહાદેવના ક્રોધમાંથી જ ઉત્પન્ન થયો હતો, આજે એ જ એક સ્ત્રીના મોહમાં પડી અને આજે એ જ ક્રોધ આજ મહાદેવને મારવા માટે તૈયાર થયો. અને એ પછી આજ તો દેવતાઓ ઇન્દ્ર બ્રહ્મા સહિત આજ મહાદેવ પણ જલંધર સાથે યુદ્ધ કરવા માટે આવે. અને એ વખતે યુદ્ધ એવું ભયંકર શરૂ થયું કે જલંધર કોઈથી મરે જ નહીં. એટલો શક્તિશાળી જલંધર કે બીજા જે દાનવો દૈત્યો હતા એ બધા મારે અને બધા જ ભાગી જાય. અને એવા સમયે મહાદેવને બધા ચિંતિત થયા કે આને કેવી રીતે મારવા. ત્યારે વિષ્ણુએ કમાન સંભાળીને કહે છે કે તમે ચિંતા કરો માં. એ વખતે આકાશવાણી થઈ કે એનું તમે એમની જે પત્ની છે ને એનું જો પતિવ્રતા ધર્મ ભંગ થાય તો આ જલંધર મળે. અને એવા સમયે મહાદેવને જલંધર સાથે યુદ્ધ ચાલે છે ને આ બાજુ નારાયણે એવી માયા રચી કે વૃંદાને સવારના પહોરમાં, આપણે જે ઘણી વખત કહીએ છીએ કે સવારે 4 થી 6 ની અંદર જે સપના આવે એ ખરેખર સાચા પડે. આ વૃંદાને પણ એવું થયું કે પ્રાતઃકાળની અંદર સપનું આવ્યું કે જેમાં મહાદેવ અને જલંધર વચ્ચે યુદ્ધ થાય, ભયંકર ભીષણ યુદ્ધ થાય છે ને એમાં જલંધરનો વધ થઈ ગયો અને એનું મસ્તક ધડથી નોખું થઈ ગયું છે. આ એને સપનું આવ્યું ને એ સપનું જોતા જ એની આંખ ઉઘડી ગઈ. હવે સવાર પડતા એ વૃંદાને ચિંતા થાય છે, ખરેખર શું મારા પતિ સાથે આવું થયું હશે? એ વખતે એને એમની સખીઓને વાત કરી એટલે એની સખીઓ કહે છે કે તમે ચિંતા કરો, આપણે થોડું બહાર ફરી આવીએ. એને એ બાજુમાં એક વાટિકા હતી અને વાટિકામાં એ વૃંદા અને એની સાથે એની સખીઓ જાય. એવા સમયે બગીચાની અંદર જ્યારે એ વૃંદા એની સખીઓ સાથે ફરે અને એ પાછળ નારાયણની રચનાથી 2 રાક્ષસો આ વૃંદાને અપહરણ કરવા માટે એને પકડવા માટે આવતા હોય એવી રીતે એની પાછળ પડ્યા. અને એ જોઈ અને વૃંદા પણ આજે ડરી ગઈ. હવે ડરી ગઈ એટલે ભાગવા લાગી. એનાથી પીછો છોડાવવા માટે દોડતી દોડતી બગીચાની પાછળ જાય. ત્યાં એક સંન્યાસી સંત, એ સંત બીજું કોઈ નહીં નારાયણ આજે સંન્યાસી થઈને બેઠા હતા. હવે એની પાસે જઈ અને સંતના ચરણમાં એ વૃંદા પડી કહે છે કે મહારાજ મારી રક્ષા કરો. અને એ વખતે સંતની જ્યારે 2 આંખો એ રાક્ષસની માથે પડે છે ત્યાં જ એના નેત્ર ખુલે અને એ રાક્ષસો બળીને ભસ્મ થઈ જાય. હવે વૃંદાને ખાતરી થઈ કે આ કોઈ સંત સામાન્ય તો નથી, કારણ કે આ સંત કોઈ મહાપુરુષ સિદ્ધ પુરુષ હોય એવું લાગે છે. એટલે એને એ સંન્યાસીને હકીકત કથા કહી કે મને આવું સપનું આવ્યું હતું, તો હે મહારાજ આ સપનું શું સાચું હશે? ત્યારે નારાયણ કહે છે કે હા, જલંધરનો વધ થઈ ગયો છે માટે આ તમારું સપનું સાચું છે. અને એ જ સમયે 2 વાનર, એકના હાથમાં મસ્તક હતું ને એકના હાથમાં ધડ, આ લઈ અને 2 વાનરો ત્યાં આવે. આ જોઈને વૃંદા અત્યારે કલ્પાંત કરે છે કે મારા પતિનો વધ થઈ ગયો છે. અને એ સમયે એ સંન્યાસી સંતને કહે છે કે તમે મારા આ રાક્ષસને તમારા ખાલી નેત્રો ખોલી અને જો તમે રાક્ષસને બાળીને ભસ્મ કરી શકતા હોય તો તમે મારા પતિને જીવતા ન કરી શકો? માટે કૃપા કરો અને મારા પતિને ફરી પાછા સજીવન કરો. અને એ સમય એ જ મસ્તક અને ધડ 2 જોઈન્ટ કરી અને એ જ જલંધરને ફરી પાછો સજીવન કર્યો. અને એ સમયે એની જ અંદર એ પ્રવેશ કર્યો નારાયણે કે જે માયા રૂપ લઈ અને એ જલંધરને પાછા કહે છે કે તમે ઘરે લઈ જાઓ. વૃંદા સાથે જલંધર આવે ઘરે. ઘરે આવ્યા પછી અત્યારે જે નિત્ય વિહાર કરતા હોય બંને પતિ પત્ની એવી રીતે જ વ્યવહાર કરે છે. પણ કહેવાય છે કે દેવતા અને માનવ કે દાનવ આની ઓળખવાની 5 રીત હોય. આજે જલંધરના રૂપમાં નારાયણ હતા, ભલે જલંધરનું રૂપ લીધું એને, પણ છતાંય આજે વૃંદા એના મોહમાં હતી એટલે ઓળખી ન શકી. પણ જ્યારે અંતિમ સમય જ્યારે એની રાતના સમયે મધ્યરાત્રિ જ્યારે રતિક્રિયા થઈ અને એવા સમયે જ્યારે એમની કંઈક અલગ જ રીતે એને જોવા મળી ત્યારે એને ભાસ થયો. અને એવા સમયે એને કીધું કે તમે કોણ છો? ખરેખર તમે કયો, તમે જલંધર તો નથી, તમે છો કોણ? અને એવા સમયે નારાયણ એની સમક્ષ સામે આવે છે અને ત્યારે કહે છે કે તમે મારું પતિવ્રતા ધર્મ અને વિયોગ થયો એમ તમને પણ તમારી પત્નીનો વિયોગ થશે. આવો શ્રાપ દઈ
હવે આ બાજુ પતિવ્રતા ધર્મ ભંગ થયો અને મહાદેવને જલંધર વચ્ચે એટલું ભયંકર યુદ્ધ થાય અને એ વખતે મહાદેવે પોતાનું પિનાકી જે ધનુષ હતું એ છોડી અને આજે જલંધરનો વધ કર્યો અને દેવતાઓ અને બ્રહ્મા નારાયણ ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ ગાંધર્વો બધા જ મહાદેવનો જય જયકાર કરવા લાગ્યા. બોલો ધુલેશ્વર મહાદેવ કી જય. હવે જલંધરનો વધ થયો ત્યાર પછી વૃંદા તો સતી હતા એટલે એને એમના પતિના જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને એવા સમયે એ સતી થાય અને એનું જ્યારે શરીર બળી અને ભસ્મ થાય ને એમાંથી એ ભસ્મમાંથી 3 બીજ ધારણ થયા અને એમાંથી 3 વૃક્ષ ઉત્પન્ન થયા કે જેમાં પહેલું ધાત્રી, બીજું માલતી અને ત્રીજું વૃક્ષ હતું એ તુલસી. અને એવા સમયે આજે 88,000 ઋષિઓ અને બધા સુજી મહારાજને કહે છે કે મહારાજ આ વૃંદાનો તો પતિવ્રતા ધર્મ ભંગ કરાવ્યો નારાયણ. અમે એવું પણ સાંભળ્યું છે કે નારાયણે તુલસીનો પણ પતિવ્રતા ધર્મનો ભંગ કરાવ્યો હતો. તો અમને એની પણ કૃપા કરી અને તમે અમને કથા કહો. અને એવા સમયે સુતજી મહારાજ કહે છે કે બ્રહ્માના પુત્ર મરીચીના પુત્ર કશ્યપ અને કશ્યપની સાથે દક્ષની 13 પુત્રીના કન્યાઓના લગ્ન કરવામાં આવ્યા. એમાં દીતિ, અદિતિ અને દનુ. આજે દાનવતી એમના ત્યાં પુત્ર થયા એ વિપ્રચિત અને એમના ત્યાં પુત્ર જે થયા એ દંભ. હવે આ દંભને જ્યારે રાજ્ય અભિષેક કરવામાં આવ્યો પછી એમના લગ્ન થયા પણ એને ત્યાં કોઈ સંતાન ન થાય અને એવા સમયે એને શુક્રાચાર્યને જઈને કીધું કે મારે ત્યાં પુત્ર થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે કહે છે કે તમે એમ કરો, તમે પુષ્કરમાં જઈ અને બ્રહ્માજીની સાધના કરો. હવે એ વખતે એને બ્રહ્માજીની સાધના કઠોર ઘોર તપસ્યા કરી અને એવા સમયે બ્રહ્માજી પ્રસન્ન થઈ અને કહે છે કે માં હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું. ત્યારે કહે છે કે મારે ત્યાં એવો પુત્ર થાય કે જે નારાયણ જેવો ત્રિલોક ની અંદર વીર હોય કે જે 3 લોકને જીતી શકે, એને કોઈ પરાજય ન કરી શકે એવો મારે પુત્ર જોઈ છે. અને બ્રહ્માજીને કહે છે કે મેં તમારી સાધના નહીં, મેં તો નારાયણની ભક્તિ કરી છે, માટે આ વરદાન મારે નારાયણ પાસેથી જોઈ છે. અને એ પછી એને નારાયણને પ્રસન્ન કરવા માટે 1,00,000 વર્ષ સુધી એને તપસ્યા કરી. ત્યારે નારાયણ પણ પ્રસન્ન થઈ અને કહે છે કે તું માંગ. કહે છે કે મારે 3 લોક જીતી શકે એવો મારે પુત્ર જોઈ, બળવાન પુત્ર જોઈ છે. કહે છે કે એ મારા જેવો જ હોય એટલે મારા જે પાર્ષદ છે એ તારે ત્યાં પુત્ર થઈને આવશે. કારણ કે એક કથા એવી પ્રસિદ્ધ છે કે જે નારાયણના શ્રી કૃષ્ણ જે ગોલોક ધામની અંદર હોય અને એ વખતે એમના મુખ્ય પ્રધાન પાર્ષદ શ્રીદામા, આ ગોપાલ મિત્ર એના પ્રધાન રૂપે પાર્ષદ હોય અને એ એમની એક જે પ્રિયા જે વિરજા નામની જે સખી હતી એ રાધાજીની પણ ખાસ સખી કે રાધાજી એના વગર એક ક્ષણ પણ રહી ન શકે. હવે એક વખત એવું થયું કે ગોલોક ધામની અંદર એ શ્રીદામા એ વિરજાને લઈ અને ક્યાંક દૂર જતા રહ્યા. આ બાજુ એના વિરહમાં રાધાજી અત્યારે ચિંતામાં હતા અને એવા સમયે શ્રીદામા એને લઈને આવે છે. એટલે પૂછે છે કે આ તને કોણ લઈ ગયું હતું, તું કોની સાથે ગઈ હતી? ત્યારે કહે છે કે આ શ્રીદામા મને લઈ ગયો હતો. અને એ વખતે રાધાજી એને શ્રાપ આપે છે કે જા તું દૈત્ય થાજે અને એ શ્રાપથી આજે એ તમારે ત્યાં પુત્ર થશે ને એનું નામ તમે રાખજો શંખચૂડ. આટલું જ નહીં પણ આગળ જતા એ જ મારો જ પાર્ષદ હતો ને મારી જ તપસ્યા કરશે અને મારો જ ભક્ત હશે. અને એ વખતે સીતામાએ પણ રાધાજીને શ્રાપ દીધો હતો કે તમે જેમ મને શ્રાપ દીધો છે, મને કૃષ્ણથી દૂર કર્યો, એમ તમે પણ 100 વર્ષ સુધી કૃષ્ણથી ગોલોક ધામની અંદર એકલા રહેશો. આ કથા અને આજે નારાયણ કહે છે કે તમે એનું નામ શંખચૂડ રાખજો. એ પછી એમને ત્યાં એ દમને ત્યાં જે પુત્ર થયો એનું નામ શંખચૂડ રાખવામાં આવ્યું.
અને શંખચૂડ રાખ્યા પછી એ પણ ધીમે ધીમે મોટા થયા. એટલે નારાયણની જ તપસ્યા કરતા હતા, કારણ કે નારાયણના જ પાર્ષદ હતા. એટલે નારાયણની તપસ્યા કરે. અને એ વખતે તપસ્યા કરતા કરતા એને પણ જ્યારે ફરી પાછા નારાયણ એની તપસ્યાથી પ્રસન્ન થયા અને કહે છે કે હું કોઈથી મરું નહીં, એવો એક તો પહેલા મને અમરત્વ આપી દો, અને બીજું કે હું જ્યાં જાઉં ત્યાં મારો વિજય થાય, હું કોઈથી પરાજય ન થાય મારો. અને એવા સમયે નારાયણ એને જનમંગલ નામનું એક કવચ આપે છે કે આ કવચ જ્યાં સુધી તારા ગળાની અંદર ધારણ હશે ત્યાં સુધી તને કોઈ પરાજય નહીં કરાવી શકે, તને કોઈ મારી નહીં શકે. અને એટલું જ નહીં, પણ તું બદ્રિકા આશ્રમમાં જા અને ત્યાં તુલસી છે, અને એ તુલસી જ્યાં તપસ્યા કરે છે એની સાથે તું લગ્ન કર. કારણ કે તુલસીજીને પણ એક શ્રાપ લાગ્યો હતો, અને એ કથા બહુ વિસ્તારપૂર્વક છે. દેવી ભાગવતની અંદર એ કથા બહુ વિસ્તૃતીકરણથી છે કે તુલસીજીને પણ એક શ્રાપ આપ્યો હતો. એટલા માટે આજે તુલસીજી ફરી પાછા નારાયણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે એ તપસ્યા કરતા હતા. પણ નિયતિ એવી હતી કે એ શ્રાપ ત્યારે એ મુક્ત થાય કે એ પેલા એને શંખચૂડ સાથે લગ્ન કરે, અને એ પછી નારાયણ જ્યારે એને પતિવ્રતા ધર્મનો ભંગ કરે એ પછી પાછા નારાયણને પતિ રૂપે કાયમ માટે પ્રાપ્ત કરી શકે. હવે એક જ કથા, એટલે શંખચૂડને કહેવામાં આવ્યું કે તમે જાઓ, તુલસી તપસ્યા કરે છે એમની સાથે જઈ તમે લગ્ન કરો. અને એ ધર્મધ્વજની દીકરી છે. આ તુલસીજી પણ એટલા જ રૂપવાન ને સુંદર હતા. એટલે શંખચૂડ ત્યાં આવે અને કહે છે કે દેવી તમે કોની તપસ્યા કરો છો? અને એ વખતે તુલસીજી કહે છે કે હું નારાયણને મારા પતિ બનાવવા માટે હું તપસ્યા કરું છું. ત્યારે શંખચૂડ કહે છે કે મને તો મારો પૂર્વ જન્મ પણ યાદ છે, અને તમે એ વખતે મારા સખી હતા વિરજા નામના, અને રાધાજીના પણ તમે ખાસ સખી હતા. અને એ વખતે જ્યારે રાધાજીએ મને શાપ આપ્યો હતો કે હું દૈત્ય થાવ, એ પછી તમારો ને મારો જે પ્રેમ સંબંધ હતો એટલા માટે તમને પણ એક તુલસી રૂપે તમને ફરી પાછું શ્રાપ આપવામાં આવ્યો હતો કે જ્યારે તમે વિષ્ણુ સાથે ગંગાજી, સરસ્વતી અને લક્ષ્મીજી જ્યારે એમની સાથે વિહાર કરતા હોય, નિવાસ કરતા હોય, એ વખતે ત્રણેય દેવીઓમાં સૌપ્રથમ જ્યારે ગંગાજીને થોડું કામ સુખ ભોગવવાની ઈચ્છા થાય, અને એ વખતે સરસ્વતી અને ગંગાજી વચ્ચે થોડુંક ઝઘડો થાય છે, ને એ વચ્ચે જ્યારે એને સમાધાન કરવા માટે લક્ષ્મીજી વચ્ચે પડે છે, ત્યારે ગંગાજી એને શ્રાપ આપી કહે છે કે જા તું વૃક્ષ થઈ જા. અને એ સમયના તુલસીજી એનાથી વિયોગમાં હતા. એટલે એ પણ શ્રાપ તુલસીજીનો હતો કે એ જ્યારે એમાંથી મુક્ત થાય ત્યારે નારાયણને પતિ રૂપે પ્રાપ્ત કરી શકે. એટલા માટે આજે શ્રીદામાં આવી કહે છે કે તમને પણ શ્રાપ છે, જો તમે મારી સાથે લગ્ન કરો તો તમે આમાંથી મુક્ત થાય અને તમે પછી નારાયણને પ્રાપ્ત કરી શકો. એ વખતે બ્રહ્માજી પણ ત્યાં આવી અને શંખચૂડને કહે છે કે આ શંખચૂડ જે કહે છે એ વાત સાચી છે, તમે તુલસીજી તમે આની સાથે લગ્ન કરશો એ પછી જ તમે નારાયણને પ્રાપ્ત કરી શકશો, ત્યાં સુધી નહીં. કારણ કે નિયતિ આ છે, માટે તમે એમ કરો કે ગાંધર્વ લગ્ન એની સાથે કરી લ્યો અને એ પછી તમને નારાયણ પ્રાપ્ત થશે. અને એ પછી તુલસી અને શંખચૂડના ગાંધર્વ વિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવ્યા. હવે તો એમની પાસે તો જનમંગલ નામનું જે કવચ હતું, આજે તો એને સ્વર્ગ પણ જીતી લીધું. શંખચૂડનો ચારેકોર જય જયકાર થાય. અત્યારે દેવતાઓ ઉપર એને ખૂબ ત્રાસ ગુજાર્યો, એટલે દેવતાઓ પણ ત્રાહિમામ થઈ ગયા. અને એવા સમયે આજે બધા મહાદેવને જઈ અને કહે છે કે પ્રભુ તમે અમારી રક્ષા કરો. કારણ કે નારાયણ પાસે અમે જઈ શકીએ એમ નથી, કારણ કે નારાયણના તો એ ભક્ત છે અને નારાયણે જ એને કવચ આપેલું છે, માટે અમે એની પાસે જઈને એમ નહીં કહી શકીએ કે તમે અમને આમાંથી મુક્ત કરો. માટે પ્રભુ તમે જ કૃપા કરો. અને એવા સમયે મહાદેવે પોતાના જે પુષ્પદંત પાર્ષદને મોકલી અને કહે છે કે જાઓ તમે શંખચૂડને પેલા તો મનાવો કે જો એ દેવતાઓને સ્વર્ગ પાછું આપી દે તો ભલે, નકર પછી જો એ યુદ્ધ કરવાની તૈયારી રાખે. હવે પુષ્પદંત આવી અને કહે છે શંખચૂડને
કે આ દેવતાઓને રાજી ખુશીથી કાં સ્વર્ગ આપી દો અને કાં તમે યુદ્ધ કરો. શંખચૂડ પણ એ જ કહે છે કે હું યુદ્ધ સિવાય તો કંઈ જ એક સોયની અણી જેટલી પણ હું જગ્યા આ દેવતાઓને નહીં આપું. અને એવા સમયે દેવતાઓ અને શંખચૂડ વચ્ચે પણ ભીષણ યુદ્ધ થાય અને એવું ભયંકર યુદ્ધ થાય કે સૌપ્રથમ તો મહાકાલી આવે એમની સાથે યુદ્ધ કરવા અને મહાકાલી પણ પરાજિત થઈ જાય, એ પણ એની સામે હારી જાય. એ પછી અત્યારે મહાદેવ એમની સાથે યુદ્ધ કરે પણ શંખચૂડ કોઈથી મરે નહીં, કારણ કે જ્યાં સુધી એના ગળાની અંદર એ કવચ હતું એટલે કોઈથી મરે એમ તો હતો નહીં અને એને કોઈ હરવી પણ શકે નહીં. નારાયણનું કવચ હતું એટલે આજે બ્રહ્મા ઇન્દ્ર જેટલા દેવતાઓ આવે બધા જ હારી ગયા. અંતે મહાદેવે કમાન સંભાળી, એ પણ એમની સાથે યુદ્ધ કરે. કેટલા અસ્ત્રો શસ્ત્રો બધા જ એમની પર છોડવામાં આવ્યા પણ શંખચૂડ ઉપર કાંઈ જ અસર થતી નથી. અને એવા સમયે આકાશવાણી થઈ કે એવી રીતે શંખચૂડ નહીં મરે. એક તો એમની પાસે જે ગળામાં કવચ છે એ તમે એની પાસેથી લઈ લ્યો અને બીજું કે એમની જે પત્ની તુલસી છે પતિવ્રતા નારી છે, એનો જો પતિવ્રતા ધર્મ ભંગ થાય એનાથી જ આ શંખચૂડ મરે. બાકી આ બે ઉપાય સિવાય શંખચૂડ કોઈથી મરે એમ નથી. અને એ વખતે મહાદેવ કીધું કે પ્રભુ નારાયણ તમે જ આ બધી લીલા તમે કરી છે તો તમે જ આમાંથી પાર કરો. અને એવા સમય કહે છે કે આ તમે જ કવચ દીધું તો એની પાસેથી તમે જ લઈ લ્યો. અને એ વખતે નારાયણ બ્રાહ્મણનું રૂપ લઈ અને શંખચૂડ પાસે આવી અને કહે છે ભિક્ષામ દેહી. શંખચૂડ સવારના નિત્ય પૂજા પાઠ કરે ત્યારે કહે છે કે તમે મારે ત્યાં આવ્યા છો અને એમાં પણ તમે બ્રાહ્મણ છો, માટે તમારે જે કાંઈ જોઈએ એ તમે માગો. હવે એ બ્રહ્મદેવતા કહે છે કે બીજું મારે કાંઈ નથી જોતું, પણ તારી પાસે જે આ ગળામાં કવચ છે એ તું મને આપી દે. શંખચૂડ જાણી ગયા કે જેને મને આપ્યું છે આજે એ જ બ્રાહ્મણનું રૂપ લઈને લેવા માટે આવ્યા છે, એટલે એને કવચ પણ આપી દીધું. અને કવચ લઈ નારાયણ તો ત્યાંથી વયા ગયા. અત્યારે મહાદેવ અને શંખચૂડ વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ ચાલે. આ બાજુ શંખચૂડનો વિજય થયો છે એમ માની અને શંખચૂડ પોતાના રાજ્યમાં આવે, તુલસી પોતાની સખીઓ સાથે વિહાર કરે. એને ખબર પડી કે મહાદેવનો પરાજય કરીને આ શંખચૂડ આવ્યો છે. આજે નારાયણે જેમ જલંધરનું રૂપ લીધું હતું એમ માયાળી શંખચૂડનું રૂપ લઈ અને ત્યાં આવે છે અને પોતાનો જય જયકાર થયો હોય એવી રીતે આજે ગાંધર્વો અને બધા જ વાજિત્રો વગાડે, દેવતાઓ જય દાનવો આજે જય જયકાર કરે શંખચૂડનો. એટલે તુલસીને ખાતરી થઈ કે શંખચૂડ ખરેખર મહાદેવને પણ હરાવી અને અત્યારે આવ્યા છે. અને એવા સમયે તુલસીજી પહેલા તો શંખચૂડની આરતી ઉતારે, પોતાના મહેલની અંદર લઈ જાય અને મહેલની અંદર લઈ ગયા પછી એમને ભોજન કરાવે છે. અને રાત્રિના સમયે જ્યારે એમની સાથે પણ જ્યારે રતિક્રિયા અને ક્રિયા કરી પછી આજે તુલસીજી કહે છે કે તમે ખરેખર શંખચૂડ નથી, તમે છો કોણ એ કયો. કારણ કે દેવતાને ઓળખવા માટેની 5 રીત હોય. મેં હમણાં જ કીધું તેવી રીતે કે 5 રીત એ કે દેવતા, પહેલી વાત તો એ કે દેવતાને આપણે જેમ આંખનો પલકારો લાગે એમ દેવતાને આંખનો પલકારો ન લાગે, એ મટકું પણ ન મારે. પેલું ઈ. બીજું કે દેવતા જમીનથી થોડાક ઊંચા ચાલે. આપણે જેમ ધરતી ઉપર પગ મૂકીએ એવી રીતે દેવતા ધરતી ઉપર પગ ન મૂકે, થોડાક અધ્ધરથી ચાલે. ત્રીજું કે દેવતાને એનો પડછાયો ન પડે. આપણે જેમ પ્રતિબિંબ પડે એવી રીતે દેવતાનો પડછાયો ન પડે. ચોથું કે દેવતાના ગળામાં જે હાર હોય, જે તમે આપણે પુષ્પની જે માળા પહેરાવીએ, આપણે જે પુષ્પ માળા પહેરી હોય તો આપણા ગળામાં એ પહેરેલી કલાક 2 કલાક 2 દિવસની અંદર કરમાઈ જાય. પણ દેવતાને તમે જે પહેરાવી હોય એ દેવતા પાસે જે પહેરેલી માળા હોય એ પુષ્પ માળા ક્યારેય કરમાય નહીં. અને પાંચમું કે દેવતાને આપણે જે પરસેવો વળે એવી રીતે દેવતાને પરસેવો ન વળે. એટલે આપણા જ્યારે પરસેવામાંથી દુર્ગંધ આવે પણ દેવતાના પરસેવો વળે નહીં, એટલે એના શરીરમાંથી દુર્ગંધ ન આવે પણ એના શરીરમાંથી સુગંધ જ આવતી હોય. આ દેવતાની 5 ઓળખાણ છે. એટલે આજે તુલસીજી પણ ઓળખી ગયા કે એક તો તમને પરસેવો વળતો નથી, તમારા શરીરમાંથી દુર્ગંધ નથી આવતી. કારણ કે પતિ પત્ની સાથે રહેતા હોય તો એકબીજાના હરેક આદતથી પરિચિત જ હોય. કદાચ કોઈ ચા પીતો હોય કે જમતો હોય તો એને રીતભાતની એને ખબર જ હોય. તો કહે છે કે એને શંખચૂડના શરીરમાંથી જે દુર્ગંધ આવતી એવી તમારા શરીરમાંથી નથી આવતી.
માટે તમે કહો તમે છો કોણ? કારણ કે તમે શંખ ચૂડતો નથી જ, તમારો પડછાયો પણ પડતો નથી. અને એ વખતે નારાયણે ચતુર્ભુજ રૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થયા. અને એવા વખતે તુલસીજી કહે છે કે અરે તમે મારો પતિવ્રતા ધર્મ ભંગ કરાયો, એક દેવતાઓને રાજ્ય અપાવવા માટે, આજે મારા પતિને તમે વધ કરવા માટે તમે મારો પતિવ્રતા ધર્મ ભંગ કરાયો. માટે તમે પણ મારી સાથે જે કૂટનીતિ રાખી છે ને, માટે તમે પથ્થર જેવા થાવ. અને પથ્થર જેવા જ્યારે થાવ એવું કીધું એટલે નારાયણે હસતા હસતા કીધું કે દેવી કાંઈ વાંધો નહીં, હું તમારો આ શ્રાપને પણ સ્વીકારવા તૈયાર છું, પણ તમે તમારા પૂર્વજન્મની પણ વાત યાદ રાખો કરો કે પૂર્વજન્મમાં તમે જ મને પથ્થર થાવ એવો શ્રાપ આપ્યો. ત્યારે નારાયણ કહે છે કે તમે ચિંતા કરો માં, તમને જે આ વિયોગ અત્યારે જે શંખચૂડનો લાગ્યો છે એથી તમારી જ્યારે કાયા પડશે, અને કાયા પડશે એમાંથી ગંડકી નામની નદી બનશે, અને નદી બનશે એની અંદર હું વિહાર કરું, હું એની અંદર રહીશ. અને એટલું જ નહીં પણ એની અંદર હું રહ્યા પછી જે જીવડાઓ છે એ જીવડાઓ એને કોતરી ખાશે એ પથ્થરને, અને એમાંથી એક ચક્રની નિશાની બનશે. અને એ નિશાની બન્યા પછી લોકો મને શાલિગ્રામ તરીકે ઓળખશે, કે જે લક્ષ્મી નારાયણના રૂપમાં મને ઓળખવામાં આવશે, એ હું અને તમે હશું. ત્યારે તુલસીજી કહે છે કે એમાં તો નવાઈ શું છે, તમે હું ગંડકી નદી બનીશ, તમે શાલિગ્રામ બનશો તો શાલિગ્રામ તો બધા ઘરે ઘરે લઈ જશે, તો પણ બીજાથી દૂર રાખે. એને સ્ત્રી વિયોગ જાજો હોય. એટલે મને લાગે ઘણી વખત ઘણાને 40-45 વર્ષ સુધી લગ્ન ન થાય ત્યારે આપણે એમ થાય કે આ ભાઈ પૂર્વ જન્મની અંદર શાલિગ્રામ ને તુલસીને જુદા રાખ્યા હશે. અને આટલું જ નહીં, આપણે એટલા માટે તો તુલસીનો ખૂબ જ મહિમા છે કે ભોજન આપણે ભગવાનને ઠાકોરજી પ્રસાદ બને છે. એટલે પોતાના પિતા દ્વારા જે મળેલી સંપત્તિ હતી ને એનું અભિમાન હતું. અને એ સત્યભામાને રોજનું એક વ્રત હતું કે દર એકાદશીએ સાધુ બ્રાહ્મણને દાન કરવાનું હતું. અને નારદજી ત્યાં આવે, અને નારદજી જ્યારે આવે છે ત્યારે કહે છે કે હું આજે તમને જ સોનાનું દાન કરીશ. અને એવા સમયે કહે છે કે મારે એવું પણ વ્રત છે કે આજે આ એકાદશીએ મારે ઠાકોરજીના ભારોભાર સોનું તમને આપવું છે દાનમાં. અને એવા સમયે જ્યારે ઠાકોરજીને એક ત્રાજવામાં બેસાડી દ્વારકાધીશને કહે છે કે મારા નાથ તમે તુલસીને પાદરે નારા હે જીવા ગુણ તો ગુણીત ના ગવાના. અરે હે જીવા તુલસીના ગુણ તો ગોવિંદ ના ગવાના. મારા નાથ તમે તુલસીના પાદરે નારા. મારા નાથ તમે તુલસીના પાદરે તુલસીને પાંદડે તોલાયા. મહાદેવે એક પિનાકીન ધનુષનો બાણ છોડ્યું અને એ શંખચૂડ ઉપર પ્રહાર થતા એમનો પણ ત્યાં વધ થઈ ગયો. અને આજે દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને બધા જ દેવતાઓ, ગાંધર્વો, અપ્સરાઓ, મહાયોગીઓ, ઋષિઓ આજે બધા જ મહાદેવનો જય જયકાર કરે. અને એવા સમયે આજે બધા શિવ અને શક્તિની આરાધના કરે. તમે 10 મિનિટ રમી લ્યો, પછી આપણે કથાને આગળ લઈએ. કારણ કે આજે થોડીક કથા જાજી હતી એટલે મેં થોડીક સ્પીડ રાખી. શિવાય
હરે હરે બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. હવે રમવું હોય તો બધા ઊભા. સસરાજી મળ્યા મને લાજો કાઢ્યાની ગણી હામરે હે ગોકુળમાં હે મોરા શ્યામ મુજને હરિવાલા હે